वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे। सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था। मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा। नमस्कार, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। છેલ્લા અઠવાડિયાથી રાજકારણમાં અલગ પ્રકારની ગરમી જોવા મળી રહી છે। ખાસ કરીને 15મી ઓગસ્ટે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું ત્યારે એમણે એમ સંબોધનમાં ડેવલપમેન્ટની બધી વાતો કરી હતી અને વિરોધીઓ માટે એમણે કોઈ ટીકા ટિપ્પણ કરી નહોતી, પણ એક શબ્દ એમણે કોઈન કર્યો કે દિમાગી નક્સલીનો મતલબ થાય છે નક્સલવાદને તો આપણે નાશ કર્યો છે। અમિત શાહે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે આપણને વચન આપ્યું હતું કે માર્ચ મહિનાના અંત સુધીમાં અમે નક્સલવાદને દરેક રાજ્યમાંથી નાબૂદ કરી નાખશું, એ એમણે સાબિત કરી બતાવ્યું। પરંતુ એ જંગલના નક્સલવાદીઓ હતા જે બંદૂક લઈને ફરતા હતા, હત્યાઓ કરતા હતા। પણ વિચારસરણી જે છે નક્સલી, જે ડેવલપમેન્ટ વિરુદ્ધની વિચારસરણી છે, જે ઉદ્યોગોની વિરુદ્ધની વિચારસરણી છે, જે હિંસક જે પોતાના વિરોધીઓને હિંસા દ્વારા ખતમ કરવાની જે વિચારસરણી છે, માઓવાદી વિચારસરણી છે, જે એ હજુ આપણે ત્યાં એમની એમ છે। થોડા વર્ષો પહેલા જાણીતા ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એક નવો શબ્દ કોઈન કર્યો હતો, અર્બન નક્સલ, એટલે કે શહેરી નક્સલો। નરેન્દ્ર મોદીએ એક ડગલું આગળ વધીને હવે એને દિમાગી નક્સલ કહ્યા છે। અને આ દિમાગી નક્સલ કહ્યા પછી પી ચિદમ્બરમ, કોંગ્રેસના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રીએ એવું કહ્યું છે કે હા, મને ગર્વ છે કે હું નક્સલવાદી એટલે કે દિમાગી નક્સલ છું। હવે આ જ ચિદમ્બરમ જ્યારે સત્તા પર હતા, કોંગ્રેસ સત્તા પર હતી, ત્યારે નક્સલવાદીઓને છૂટો દોર આપ્યો હતો। 72 જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા ત્યારે પણ ચિદમ્બરે એમ કહ્યું હતું કે આપણે પ્રતિહિંસા ન કરવી જોઈએ, વાતચીતથી સોલ્યુશન લાવવું જોઈએ। આવા બધા છુપા નક્સલો આપણા દેશમાં ઘણા બધા છે। અને જે બીજા કેટલાક પોલિટિકલ ડેવલપમેન્ટ પણ થોડા થયા છે। વિરોધ પક્ષ આક્રમક થયો છે, ભાજપે પોતાની નવી ટીમ જાહેર કરી છે। એ બધી બાબતોને સાંકળી લઈને આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા। જગદીશભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં। જી નમસ્કાર સર। જગદીશભાઈ, એક તો આપણે પહેલા આની વિશે થોડી વાત કરી લઈએ। નરેન્દ્ર મોદીએ એક નવો શબ્દ આપણે આપ્યો અને તેના પરથી દિમાગી નક્સલ પાર્ટી પણ બની ગઈ, જે રીતે કોકરોચ જનતા પાર્ટી બની હતી। જગદીશભાઈ, જુઓ, નરેન્દ્ર મોદી એનું બૌદ્ધિક સ્તર એ બાકીના બધા વિપક્ષોથી માંડીને જે બધા છે એનાથી કઈ ગણું ઉત્તમ ને ઊંચું છે। તમને ખ્યાલ હશે સર કે થોડાક સમય પહેલા એણે આંદોલનજીવી એવો એક શબ્દ નવો આપ્યો હતો, આંદોલનજીવી, કે જેને માત્ર ને માત્ર સમસ્યાને જ વાગોળવી છે, ઉકેલને નહીં। આપણે બધા જેને વિકલાંગ કહેતા હતા, નરેન્દ્ર મોદી એના માટે શબ્દ આપ્યો દિવ્યાંગ। બરાબર, એટલે નરેન્દ્ર મોદી એનું આઈક્યુ બીજા બધા લોકો એને પોતપોતાની ફૂટપટ્ટીથી માપે તો ઠૂકવું પડે। પણ વાત આપણે નક્સલની કરવા જઈએ કે ચિદમ્બરમ જે આપે કીધું તેમ બરાબર છે। ચિદમ્બરમે કીધું આઈ એમ પ્રાઉડ ટુ બી અ દિમાગી નક્સલી, એવું એને સ્ટેટમેન્ટ કર્યું। દિમાગી નક્સલી હોવાનું મને પ્રાઉડ છે। અને આપે બિલકુલ બરાબર વાત સાચી કરી છે કે નક્સલી હુમલામાં જ્યારે 76 જવાનો આપણા શહીદ થઈ ગયા હતા 2010માં દંતેવાડામાં, ત્યારે આપની જાણ ખાતર આજ પી ચિદમ્બરે તમે જે બોલ્યા છો એ જ વાત કરું છું કે એણે એમ કીધેલું કે આપણે પ્રતિહિંસા ન કરવી જોઈએ, કારણ કે ગાંધીજી કહેતા કે ઈંટ કા જવાબ અગર પથ્થર से दोगे तो पूरी दुनिया ही खत्म हो जाएगी। પણ તમે જુઓ આ દિમાગી નક્સલી કોને કહેવાય એ કહું છું। એ જ રીતે
એ જ કોંગ્રેસ 2013માં છત્તીસગઢમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા હતી અને નક્સલીઓએ હુમલો કર્યો, એમાં વિદ્યાચરણ શુક્લ સહિત 30 થી વધુ કોંગ્રેસી લોકો માર્યા ગયા. ત્યારે ડોક્ટર મનમોહન સિંહે કીધું નક્સલવાદ છે આ દેશને સૌથી મોટો પડકાર છે. કેમ ભાઈ, ઓલા 76 જવાનો શહીદ થઈ ગયા ત્યારે તમને આની અરેરાટી ન થઈ? કોંગ્રેસના નેતા મરી જાય ત્યારે જ અરેરાટી થાય છે. ઇટ્સ કોલ નક્સલવાદી દિમાગી. દિમાગી નક્સલવાદી એટલે આ કે મારું કાંઈક જો હણાઈ જાય તો એને હું કહું, બાકી જગતનું જે થવું એ થાય. આને કહેવાય દિમાગી નક્સલવાદી. અને આપને આ દિમાગી નક્સલવાદી એટલે બંધારણને નહીં માનવું અને બંધારણના નામે ચરી ખાવું. એ બે વસ્તુ તમે જુઓ. શરિયા કાનૂનમાં માનનારા મૌલવીઓથી માંડીને મુસ્લિમ નેતાઓ જ્યારે કોઈ પણ બાબત આવે ત્યારે શું કે છે, ધાર્મિક બાબત આવે ત્યારે શું કે બંધારણમાં અમને આવી અમલ કરવાની વાત કરવામાં આવી છે, બંધારણમાં ત્યારે બંધારણની દુહાઈ દેશે. પણ વંદે માતરમ આખું ગાવું સંસદે કાયદો પસાર કર્યો એટલે બંધારણીય છે ને, ગેરકાનૂની તો નથી. કોઈ રોડ ઉપર તો નથી થયું. તોય નહીં, અમારા મજહબ અમે નહીં એમ કરીને વિરોધ કરી જ રહ્યા છે ને કોંગ્રેસના કેટલાક નેતાઓ. આને કહેવાય નક્સલી. એટલે નરેન્દ્ર મોદીએ કીધું કે પેલા જે નક્સલવાદી જે છે એને હણવામાં કે એને દૂર કરવામાં તો ભારતની સરકારે ને ભારતના સૈન્યએ સફળતા મેળવી છે. પણ આ પ્રકારના નક્સલીઓ જે દિમાગી નક્સલીઓ જે છે એને ખતમ કરવા બહુ જરૂરી છે, અથવા તો એનો પડકાર ઝીલવો બહુ જરૂરી છે. જી સર. હમણાંના જે CJI છે એમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એમણે એક કોકરોચ શબ્દ વાપર્યો હતો, જે ખોટી રીતે વકીલાત કરે છે, એટલે બોગસ ડિગ્રી પરથી કરે છે. એનું આખું ટ્વિસ્ટ કરીને એવું પ્રોજેક્શન સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યું કે એમણે દેશના યુવાનોને કોકરોચ કહ્યા છે. એટલા માટે કોકરોચ જનતા પાર્ટીનું એક ટિકડમ કરીને આખું નાટક ઊભું થયું. એ જ રીતે હવે આના આજે કે દિમાગી નક્સલની પાર્ટીનું બી કંઈક કર્યું છે, પેજ શરૂ કર્યું ઇન્સ્ટાગ્રામ પર અને કંઈક 10 લાખ ફોલોઅર થયા અને પછી પેજ બંધ પણ થઈ ગયું એવી વાત છે. તો આ રીતે જે નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી એ બહુ ખૂબ ગંભીર વાત છે કે શહેરોમાં અને કદાચ ગામડાઓમાં કે કસ્બાઓમાં પણ ઘણા બધા એવી સુષુપ્ત વ્યક્તિઓ છે કે જે આ પ્રકારની માનસિકતા ધરાવે છે, જે તમે કહ્યું એ પ્રકારની. તો એ હવે ધીમે ધીમે ઉઘાડા પડી રહ્યા છે એવું નથી લાગતું? કારણ કે જેને આ દિમાગી નક્સલ શબ્દ સામે વાંધો છે એ લોકો 370મી કલમ કાશ્મીરની હટી ગઈ એની સામે પણ એને વાંધો હતો. જેટલી દેશહિતની વાતો છે દરેક દેશહિતની વાત સામે વાંધો પડે છે. એમને નવા પાવર સ્ટેશન સ્થપાય છે એની સામે વાંધો છે. પર્યાવરણના નામે મોટા બંધ બને છે એની સામે પણ વાંધો છે. તો આ તમે કઈ રીતે જુઓ છો, કઈ રીતે મૂલવો છો કે આ દેશના વિરોધ કરવા માટે, મોદીનો વિરોધ કરવા, ભાજપનો વિરોધ કરવા માટે એ લોકો દેશ વિરોધ કરી રહ્યા છે, એવું નથી લાગતું તમને? તો સર, અર્બન નક્સલી શબ્દ પણ નરેન્દ્ર મોદીએ આપેલો, આંદોલન જીવી શબ્દ પણ નરેન્દ્ર મોદીએ આપ્યો, અને બીજો દિમાગી નક્સલી એ શબ્દ પણ એ સમજીને આપ્યો છે. આપણા દેશની ભીતરમાં કેટલાક એવા લોકો દિમાગી નક્સલી છે જેને દેશના બંધારણ સાથે કઈ લેવા દેવા નથી, જેને દેશના કોઈ પણ પ્રકારે વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી, બલકે બીજા આપણા શત્રુ દેશો અને હિત શત્રુ એવા દેશો જે છે એના ઈશારે બધું નેરેટિવ અહીંયા સેટ કરવાનો અને આપણા દેશને અપસેટ કરવાનો આ એક કારસો છે. જે JNU માં ડફલી વાલે બધા આવે છે ને, સમસ્યાની જ વાત કરશે, ઉકેલની નહીં. ઉકેલ તરફ નહીં કરે, માત્ર સમસ્યાને કે છે શું, બચ્ચો કો પ્રશ્ન કરને કા અધિકાર है. એટલે ભાઈ કોણ ના પાડે છે? બધાય કે તમે બધા વિપક્ષો પ્રશ્ન કરે જ છે, પણ પ્રશ્ન પછી સોલ્યુશન તરફ સરકાર પાસેથી તમે બી કઈ ઓપ્શન તો આપે. આપણે બધા છીએ તો ભારતના નાગરિકોને, તો તમે કઈક ઓપ્શન આપો કે સાહેબ આમ કરો તો સારું થાય, અને સરકાર પણ એની રીતે કરે. તમે સમજોતા કરો. કેવળ ને કેવળ આંદોલન જ કરી રાખવું. હવે હમણાં તમને જંતર મંતરનો સાહેબ દાખલો આપું કે માર્ચ મહિનામાં એ નીટની પરીક્ષા લેવાની હતી. 23-26 લાખ બાળકોનો પ્રશ્ન હતો. પરીક્ષા લેવા પહેલા 15 દિવસ પહેલા પેપર લીક થઈ ગયું એ વાત આવી એટલે પરીક્ષા રદ થઈ. સરકારે કેટલાક મહિના પછી રીટ્રાય ફરી પાછી નવેસરથી નવા પેપર કાઢ્યા, નવી પરીક્ષા લીધી, એના પરિણામ આવી ગયા. બધું જે થાવું પાસ થવાના તે આગળ વધી ગયા, કે નોકરીએ લાગી ગયા, કે જે કરવું કરવા માંડી ગયા. ત્યાર પછી પાછું જંતર મંતરમાં આંદોલન શરૂ થયું. ભાઈ ત્યારે કેમ, તો પેલા કેમ નહીં? જયારે આંદોલન ખરેખર જયારે આવશ્યકતા હતી, પેપર લીક થયા, ત્યારે તમારે આંદોલન કરવું જોઈએ, જેવું અત્યારે ઝારખંડમાં ચાલી રહ્યું છે, રાંચીમાં.
અત્યારે ચાલી જ રહ્યું છે, કારણ કે હમણાં જ પેપર લીક થયા છે અને એનો પ્રોબ્લેમ છે. પણ તમે એવું, આ તો ખબર છે, એક વિક્રમ સર આપણને ખબર હોય તો એક એવો ટૂચકા જેવું છે કે એક ભાઈએ બીજા એક ભાઈને એક ઝાપટ મારી તો કેસ કબાડા થયા. તો કોર્ટે પૂછ્યું, ભાઈ શું કામ તમે ઝાપટ મારી? કે ભાઈ આણે મને 6 મહિના પહેલા આણે મને ભૂંડ કીધેલો, ભૂંડ 6 મહિના પહેલા. તો એ કે ભાઈ 6 મહિના પહેલા કીધું, હવે શું કામ તમે એને માર્યું? કે મેં આજે એ ભૂંડ જોયું કેવું હોય એમ. આ એના જેવું છે કે પેલા પરીક્ષા લેવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, પેપર લીક થયા તો ફરીથી પરીક્ષા લેવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, બધું પતી ગયું, હવે એ લીક થઈ ગયું એમ કરીને પાછી આંદોલન કરવાની ક્યાં જરૂર છે? આને કહેવાય દિમાગી નક્સલી, કે કોઈ પણ ભોગે તમારે લડી જ લેવું છે. દેશમાં શાંતિ સ્થપાવી ન જોઈએ. ડોક્ટર મનમોહન સિંહે આ વાત કરી હતી. તામિલનાડુમાં આપણા કુડનકુલમ નામના ગામમાં ન્યુક્લિયર પ્લાન્ટ હતો, ન્યુક્લિયર પ્લાન્ટ આપણે બનાવવાના હતા. હા, તો એનજીઓ છે એને પૈસા આપીને, વિદેશી તાકાતોએ રશિયાથી ફંડિંગ થયેલું અને પૈસા આપીને એ પ્લાન્ટનો પર્યાવરણની દ્રષ્ટિએ વિરોધ કર્યો કે અહીંયા પ્લાન્ટ થશે તો પર્યાવરણને નુકસાન થાય. એટલે ભાઈ, રશિયાને આપણા દેશનું પર્યાવરણ નુકસાન થાય, રશિયાને શું લેવા દેવા છે? પણ બુદ્ધિપૂર્વક તમારો દેશ આત્મનિર્ભર બનવો ન જોઈએ. એટલે ઉર્જા ક્ષેત્રે ભારત જો આત્મનિર્ભર બને તો આપણે બીજા કોઈ રાષ્ટ્રો પાસે કઈ ગુલામી કરવાની જરૂર ન પડે. એટલે એનજીઓસ ને આ લોકોએ ફંડિંગ કરીને આપણો વિરોધ કરાવડાવ્યો. આપની જાણ ખાતર ડોક્ટર મનમોહન સિંહે 2400 જેટલી આવી એનજીઓસ ને બેન કરેલી કે ભાઈ આ લોકો પરદેશના પૈસે ચાલે છે અને આપણા દેશમાં સત્યાનાશ વહોરાવી લે છે. આવું જ બીજું તમિલનાડુના એક કોપર પ્લાન્ટ હતો, આપણો સ્ટરલાઇઝ કોપર પ્લાન્ટ. આપણે કોપરને નિકાસ કરતા હતા, બદલે આયાત કરવા માંડી ગયા ને અંતે પાછું એ પ્લાન્ટ બંધ થઈ ગયો સાહેબ. બોલો, આ વિદેશી ફંડિંગને કારણે. અને છેલ્લો એક દાખલો તમને સાહેબ બધાને ખ્યાલ આવે એટલે કહું. કોરોનામાં ભારતે વેક્સિન બનાવી હતી, ભારતે જ રસી બનાવી કોરોનાની. દુનિયાએ તો આપણને દર્દ આપ્યું, આપણે દવા તો આપણે આપી, તેમ છતાં એક નામ છે નેવિલ રોય કરીને, અમેરિકન અબજોપતિ છે ને, ચીનનો સમર્થક છે, જેને ડાબેરી કે દિમાગી નક્સલી કહેવાય, તે એવા ચીનનો રક્ષક છે. એ માણસે દિલ્હીમાં એક ન્યૂઝ પોર્ટલ જે છે એને પૈસા આપીને એમ કહેવાય છે કે વેક્સિનેશન જે છે એની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી કે આ તો ભારતની રસી નથી, વેક્સિન નથી, આ તો ભાજપની છે, એમ કરીને વિરોધ પક્ષોને પણ એમાં સામેલ કર્યા અને આખી દુનિયામાં આપણને બદનામ કરવાની કોશિશ કરી. આ થયા બધા દિમાગી નક્સલી. એટલે એવા દિમાગી નક્સલી છે, એના વિશે જિક્ર કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે આવા લોકોને હજી આપણે પડકાર ઝીલવાનો બાકી છે. જી સર. જી જગદીશભાઈ, આપણે જોઈએ છે કે છેલ્લા થોડા દિવસોથી રાજકીય રીતે, ખાસ કરીને કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર ખાતે જે આંદોલન શરૂ કર્યું અને ત્યાર પછી એક માહોલ બનાવવામાં આવ્યો છે કે આ સરકાર હવે થોડા દિવસની મહેમાન છે, આ તો લોકશાહીની ઢબે ચૂંટાયેલી સરકાર છે. આજે જ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે ભારતની જે ઇલેક્શન પ્રથા છે, જે પદ્ધતિ છે, ઇલેક્શન કમિશનર છે, એનું નામ સાથે કહ્યું કે અમારે અમેરિકાએ શીખવા જેવું છે. અમેરિકામાં આઈડેન્ટિફિકેશનની જરૂર નથી પડતી મત આપવા જતી વખતે, એટલે કદાચ ત્યાં એટલા બોગસ વોટિંગ પણ નહીં થતું હોય, પરંતુ એક ભારતની એકદમ ફૂલપ્રૂફ પ્રથા છે. તો આમાં પણ કઈ બી કારણ કાઢીને એક ચૂંટાયેલી સરકારને ઉથલાવવા માટે જે કાવતરા થઈ રહ્યા છે, તો ભાજપે પણ હવે થોડું એગ્રેસિવ થઈને એમણે ગઈકાલે તમે જુઓ કે નવું આખું માળખું તૈયાર કર્યું છે સંગઠનનું, પ્રવક્તાઓ બદલી નાખ્યા છે અને આઈટી સેલના ચેરમેન પણ બદલાઈ ગયા છે. તમને લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા થિંક ટેન્ક કે રાજનાથસિંહ જેવા છે, એ બધા કાઉન્ટર અને બરાબર યોગ્ય રીતે કરી શકશે? કરી શકશે કે કેમ, એ તો પછી કરવા જોઈએ ખરા સાહેબ. કારણ કે દેશ માટે સૌથી મોટો ખતરો મારી દ્રષ્ટિએ કહું તો બેરોજગારી કે મોંઘવારી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ કે એ નથી. સૌથી મોટો ખતરો તો આ દિમાગી નક્સલી જેવો જ છે કે જેને દેશના બંધારણમાં પણ બિલકુલ રસ નથી, બલકે બંધારણને તોડી પાડવામાં એ લોકો પોતાની જાતને બહુ મોટા બૌદ્ધિક માને છે. રાહુલ ગાંધીએ પણ ભારતને, આપણે અખંડ ભારત કે ભારત માતા કહીએ છીએ, રાહુલ ગાંધી શું કે છે, આ તો જે છે એ યુનિયન ઓફ સ્ટેટ્સ છે, એટલે કે કેટલા બધા સ્ટેટ્સ નો સરવાળો છે, અખંડ નહીં. તમે જુઓ કેવું યુનિયન ઓફ સ્ટેટ્સ. હવે તમારું એક કુટુંબ છે વિક્રમ સર, તમારું કે મારું, મને કોઈ એમ પૂછે કે ભાઈ તમે કુટુંબમાં કેટલા છે, તો અમે એમ કહીએ અમારું મહેતા કુટુંબ, અમે 6 જણા છીએ. તો એમ કહેવામાં શોભા છે ને, બાકી એમ કહેવાય કે અમે કુટુંબ નથી, અમે 6 જણા એક સાથે રહીએ છીએ, એવું હાલે? એવું કહેવાય કોઈ દિવસ?
જે કુટુંબ છે એ કુટુંબ છે, એ કહેવાની જે મજા છે એ 6 જણા સાથે રહીએ છીએ એનો અર્થ શું થયું કે રહીએ છીએ ફરજિયાત રહીએ છીએ, બાકી બધાના દિલો દિમાગ અલગ અલગ છે. એમ રાહુલ ગાંધી કહેવા જાય છે કે આ યુનિયન ઓફ સ્ટેટ્સ છે, એટલે કે અલગ અલગ રાજ્યોનો અને અલગ સંઘનો સમૂહ છે, અખંડ ભારત નથી. આને કહેવાય દિમાગી નક્સલી. એટલે આપણા દેશમાં જે કેટલાક લોકો આ ટાઈપના છે કે તમારે વંદે માતરમ ગાવાનું કે તો પણ આપણે બધાએ 2 દિવસ પહેલા એ આખો દુઃખદ પ્રસંગ કહેવાય જોયો કે સોનિયા ગાંધી જેવા જે એક જમાનામાં ને આજે શીર્ષ નેતૃત્વમાં એનું નામ છે, તો એણે પણ કીધું કે 2 જ અંતરા ગાવા. 6 શ્લોકનું જ્યારે બંધારણમાં નક્કી થઈ ગયું ત્યારે પણ એ લોકો કહે છે કે ના 2 જ અંતરા ગાવ, આખું ગાવાનો આપણો રિવાજ નથી. ભલામણા આવા જ વાત શરિયા કાનૂન વિશે કેટલાક કટ્ટર મુસ્લિમો જે છે એ પણ કહે છે કે બંધારણમાં દરેકને આઝાદીની અભિવ્યક્તિ જે આપવામાં આવી છે, અભિવ્યક્તિની આઝાદી, એટલે અમે એમ કે ભારતને માં ન કહીએ. ભલામણા આ કાયદો ભારતનો છે, ભાજપનો નથી. તો કાયદો હંમેશા બંધારણીય જ હોય, એમાં પછી કઈ વારે વારે પ્રૂફ આપવાની જરૂર નહીં. માને માં જ કહેવાય, બાપુજીની પત્ની નહીં. એ માં કયો એમાં જ શોભા છે, સમજી લ્યો. એમ ભારત માતા છે તો છે. હવે તમે ન માનો ને બાકીના બધા સરિયા કાનૂન ને ફલાણું ને ઢીકણું ને બંધારણ ને એમ ત્યારે તમે કરો છો, તો જ્યારે બંધારણ તમને કોઈ કાયદા કાનૂન કે ત્યારે એને સર્વાંગી કેમ તમે માનતા નથી? આ બધા છે દિમાગી નક્સલી, જેને આખા દેશમાં અરાજકતાનું નેરેટિવ સેટ કરવું છે અને દેશને અપસેટ કરવો છે. જી સાહેબ. જી જગદીશભાઈ, તમે આ ખૂબ સરસ વાત કરી, પણ હજુ ક્યાંક છેલ્લા એક ટોપિક પર આપણે વાત કરીને પછી આપણે આ કાર્યક્રમ પૂરો કરશું. ખાસ કરીને તમે જે કહ્યું કે વંદે માતરમ, હવે આ તમે જુઓ કે આ જે મોન્સૂન સેશન હતું સંસદનું, એમાં એક પણ દિવસ કામ નહીં થયું. ઉહાપો કરવામાં આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે મોદી શાહ આવ્યા નહીં, પણ મોદી શાહનું દલીલ એમ હતી કે ભાઈ અમે આવીને કરીએ શું? એ લોકો બોલવા જ ઊભા થાય એટલે તો આ હોવા કરીને બધા વિરોધ પક્ષો વોકઆઉટ કરી જતા હતા. તો આખો જે વર્વો તમાશો થયો, હમણાં જે વિવાદ ચાલી રહ્યો છે, એને કારણે નરેન્દ્ર મોદીની સરકાર કોઈ કેમ કહે છે કે વિરોધ પક્ષો એમ સહિત એમ કહે છે, મીડિયાનો કેટલાક ભાગ કે નબળી પડી રહી છે. બીજી તરફ એમ માને છે કે જે લોકો નરેન્દ્ર મોદીની કેટલીક કે સરકારની કેટલીક પદ્ધતિથી નારાજ હતા એ પણ હવે એની સાથે થઈ ગયા છે, કારણ એમણે જોયું કે આ બધા દેશ વિરોધી તત્વો આ સરકારને ઉથલાવવા માંગે છે. તમારી દ્રષ્ટિએ શું લાગે છે, આ જે ઘટનાઓ બની રહી છે છેલ્લા 1 મહિનાથી, એને કારણે સરકારની મજબૂતી વધી કે ઘટી? સાહેબ, મજબૂતી વધી અને વિપક્ષની આબરૂ અને શાખ અને ધાક બે ઘટી. જે લોકો જંતર મંતરમાં નીટની પરીક્ષા પછી નીટની પરીક્ષાના પેપર લીક થયાના નામે આંદોલન કરતા હતા, એની પેરવી કે એની ફેવર કરનારી આ જ કોંગ્રેસ ઝારખંડમાં જે આંદોલન ચાલ્યું એ છાત્રોનું, એની વાતમાં કોઈ દિવસ રાહુલ કઈ બોલ્યા નહીં. એટલે આખી વાત ખુલ્લી પડી ગઈ કે તમારા મગજ, કારણ કે ત્યાં તો પોતાની મિલી ભગત વાળી સરકાર છે ઝારખંડમાં. હવે ઝારખંડમાં સોરેન સરકારની સાથે પાર્ટનરમાં છે કોંગ્રેસ, એટલે ઈ સરકારની આબરૂ ન જાય અથવા તો ઈ સરકારનું કૂણું ન દેખાય એટલે ન્યા કોંગ્રેસે કૂણું વલણ રાખ્યું. અને અહીંયા જ્યારે કે દિલ્હીમાં જંતર મંતરમાં ચાલતું હતું ને એના દોષ કાયદેસર એનડીએ સરકારને કે ભાજપને જવાનો હતો, એટલે અહીંયા ઉરલીને વિરોધ કરતા હતા. એટલે એમાં ખુલ્લા પડી ગયા કોણ? વિપક્ષો બધા, ખાસ કરીને કોંગ્રેસ, કે તમારી બધાની દિમાગી હાલત અમુક પ્રકારે સેટ થયેલી છે. તમારે કોઈ પણ ભોગે સરકારને જ ડિસ્ટર્બ કરવી છે. રાહુલ ગાંધીએ ત્યારે હમણાં જ એક ફંક્શનમાં જાહેર મંચ ઉપરથી કીધું કે આપ લીખ લીજીએ એવું કે છે એના કાર્યકર્તાઓને. શું? જબ તક હમ હે વિરોધ એવો કરશું અમે એમ કે નરેન્દ્ર મોદી और अमित शाह चैन से वो नहीं सकेंगे, हम उसको इतना डिस्टर्ब करेंगे कि सो न सकेंगे. બોલો, તમે વિચાર કરો, જ્યારે કે પોતાની દિમાગી હાલત જ ઠીક નથી, ઓલા તો ટેસડા કરે છે. કોઈ પાગલ થાય નથી. એને આ રોજનું થયું. દેશમાં 140 કરોડ લોકો છે, એમાંથી 40 કરોડ લોકો તો હવારે ગાળ દીધા પછી, નરેન્દ્ર મોદીને ગાળ દીધા પછી કોલગેટ કરે છે. એમાં કઈ નરેન્દ્ર મોદીને કઈ ફેર ન પડે સાહેબ. એનું કારણ છે કે એ લોકો મોટા લક્ષ્યાંકો થઈને હાલતા હોય છે. વિરાટ વ્યક્તિત્વ હોય ને, વામણી ફૂટપટ્ટીથી મપાય નહીં. આ લોકો ગમે એટલા ખેલંદા કરે, જનતાની અદાલતમાં ખુલ્લા પડી ગયા છે. વંદે માતરમ ન ગાઈને ઝારખંડમાં
આંદોલનમાં છાત્રોની ફેવર ન કરીને, જંતર મંતરમાં કેવળ એક પક્ષીય ફેવર કરીને, બંધારણના નામે ઇધર ઉધર બધી વાતો કરીને, તમે સર્જિકલ સ્ટ્રાઇક કર્યું એના પુરાવા માંગીને, આ બધા જ તમારા નેરેટિવ્સ જે છે દેશની જનતા સમક્ષ આવી ચૂક્યા છે કે તમારી માનસિકતા જ એવી છે, તમને કોઈ હિસાબે આ દેશનું કોઈ કાર્ય સારું નથી લાગતું. જો સારું કાર્ય સારું ન હોય તો થર્ડ ટર્મ આની આવી છે, ત્રીજી ટર્મમાં હેટ્રિક મારી છે નરેન્દ્ર મોદીએ, અને કદાચ હજી આવતા વખતે પણ જો આને હાલત રહે તો મને નથી લાગતું વિપક્ષનો કોઈ દાળ ગળે. તો એને પોતે આત્મમંથન કરવું જોઈએ કે આખો દેશ ગાંડો ન હોય. તમે ભાઈ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી કે ખડગેજી કે, ભાઈ જો તમે કયો એ સાચું હોય તો આખો દેશ પાગલ છે કે ચૂંટીને મોકલે છે ઉપર, અને તમને કા કોઈ મત નથી આપતું, કોંગ્રેસની ડિપોઝિટ શું કામ જાય છે? એટલે આ દિમાગી નક્સલીઓ જે છે એને શું કોઈ પણ હિસાબે આ દેશમાં એને ખબર પડી ગઈ કે આપણી જે કોર વોટ બેંક હતી માઇનોરિટીઝની ને દલિતોની ને શોષિતો ને વંચિતોની, એની પણ હવે તો આખી કોર વોટ બેંક તો તૂટી ગઈ. કારણ કે જેમ સરકારનો દાવો છે કે 25 કરોડ લોકોને એ લોકો ગરીબીની રેખાથી બહાર લઈ આવ્યા છે. હવે આંકડાના સત્ય અત્યારે આપણે ન જઈએ, પણ લાઈફસ્ટાઈલ થોડીક સુધરી છે, કનેક્ટિવિટી વધી છે, આપણે ત્યાં બધું ટ્રાન્સપોર્ટિંગ થી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહેવામાં આવે છે એ પણ વધ્યું છે, એમ્સ થી માંડીને બાકી દુનિયાભરના એરપોર્ટ, એમ્સ, એ બધું આપણે જે વિકાસની વાતો આપણી નજર સામે છે, તો સાહેબ જેનજી કે જેન આલ્ફા કે જે છે એ પેઢી કઈ બેવકૂફ નથી. એ એટલી વાત તો સમજે જ છે કે અમુક વાતમાં સરકારનો વાંક છે તો છે જ, એમાં કોઈ ના નથી, પણ એનો વાંક એટલા પૂરતો વિરોધ કરવાનો, સર્વાંગી નહીં. જયારે કોંગ્રેસનો તો એક મુદ્દાનો કાર્યક્રમ કે નરેન્દ્ર મોદી રામ કે તો આપણે રહીમ કેવું, ઈ સોમવાર કે તો આપણે રવિવાર કેવું, ટૂંકમાં એની ફેવર જ ન કરવી, એવી જે માનસિકતા છે એને કહેવાય આ દિમાગી નક્સલી. અને એટલે આ બધા કારનામા પછી આપનો જે પ્રશ્નનો જવાબ છે એ સરકાર વધુ મજબૂત બની છે. ભાઈએ કીધું કે અમિત શાહ જવાબ આપે, તો અમિત શાહે કીધું ચાલો ભાઈ જવાબ આપવા હું તૈયાર છું, અને અત્યારે બપોરથી શરૂ કરીને કાલના બપોર સુધી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક મારે ચર્ચા કરવી. તમે પૂછો જેટલા પ્રશ્ન પૂછવા એટલા. કા ન આવ્યા? કારણ કે તમને ખબર હતી, તમને એમ હતું કે અમિત શાહ નહીં આવે, પણ આ તો અમિત શાહ છે ગુજરાતી ભાઈડાવ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી બધા હામી છાતી આવ્યા ત્યારે ઓલા ઊભી પૂછડીએ ભાગ્યા. એટલે ટૂંકમાં દેશમાં એવા કેટલાક લોકો છે જેને આ દેશનું કદાપી હિત ઈચ્છવું નથી. પી ચિદમ્બરમ જેવા કાયમ એને કીધું ને મને ગૌરવ છે કે હું નક્સલી છું. તમારા કાળમાં શું થયેલું એને કે તમે નક્સલીનો ગૌરવ કરી સમજી શકાય એમ છે. કારણ કે તમારા કાળમાં એટલે 2013માં તમે જુઓ, 2004 થી 2014 સુધીમાં 5000 જેટલા ભારતીયો અને 2000 જેટલા પોલીસ કર્મી કે CRPF ના જવાનો, આ બધાએ જીવન એનું ખોવું પડ્યું આ નક્સલી કાંડમાં. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન તો ઓર જાવ દો, રેલવેના પાટા તોડી નાખવા, બેંક તોડી નાખવી કે બીજા કોઈ જાહેર સાહસો જે આપણા સરકારના હોય એને ઉખેડી નાખવા, આ બધામાંથી તો તમને બહાર લઈ આવ્યા ભારતીય જનતા પાર્ટી, એની એનડીએની સરકાર. તોય એમ કે અમને નક્સલીઓનો પ્રાઉડ છે. તમારી માનસિકતા જે છે એ સાબિત થઈ ગયું છે. એટલે ક્યાંય પણ એને સમર્થન નથી મળતું. દેશભરમાં આખો પક્ષ સંકોડાઈ ગયો છે. એનું કારણ શું છે? નહીતર આખી ભારતનો સૌથી જૂનામાં જૂનો પક્ષ કોંગ્રેસ છે. આજની તારીખે એનો મેળ નથી પડતો. એનું કારણ જ આ છે. એની માનસિકતા પેલા મુસ્લિમ તૃષ્ટિકરણની હતી અને હવે નેરેટિવ છે RSS અને હિન્દુત્વની વિરુદ્ધની વાતો. એ કોઈથી કોઈના ગળે ઉતરેમ નથી. આ સારું છે. હું તો એમ કહું, રાહુલ ગાંધી જેવો બ્રાન્ડ એમ્બેસેડર ભાજપ માટે બીજો કોઈ ન હોઈ શકે. જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એના બધા ગતકડા જે છે એ ભારતીય જનતા પાર્ટીને ઓર ઊંચાઈ આપી દે છે કે આ પક્ષમાં કેટલી પરિપક્વતા છે. એટલે સવાલ એટલે વિપક્ષો બધા ખુલ્લા પડી ગયા છે. ને એટલે તો કોંગ્રેસનો સાથ કોઈ નથી રાખતા ને. સમાજવાદી પાર્ટી હોય, તૃણમૂલ કોંગ્રેસ હોય, પંજાબમાંથી હોય, અકાલી દળથી માંડીને બીજા કેટલાક લોકો જે પક્ષ હતા અત્યારે બધા 73-72 શું કામ થવા માંડ્યા છે? ખબર છે કે આ તો હમ તો ડૂબેંગે સનમ તુમે ભી લે ડૂબેંગે, એના જેવી આની હાલત છે. એટલે બધા એ કોંગ્રેસને કિનારે મૂકી દીધી છે. અને કોંગ્રેસે હવે મેં કીધું એટલી દિશાહીન બની ગઈ છે કે આટલા પડકારો એની સામે આવ્યા, સત્યાનાશ થઈ ગયો, ચૂંટણી હારવાનો વર્લ્ડ રેકોર્ડ રાહુલ ગાંધીના નામે થાય એવી સ્થિતિ છે. છતાં પણ હવે લીધ મુકતા નથી. કારણ કે એની પાસે કોઈ દૂરંદેશી જેવું કઈ દ્રશ્ય દેખાતું નથી. ભારત આખું એનાથી બિલકુલ નારાજ નહીં, નિરાશ છે. નારાજ હોવું તો હજી રાજી થઈ શકે, નિરાશ, હતાશ કે આ પક્ષમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. એટલે રણમાં કોઈ ખેતી ન કરે એમ કોંગ્રેસને કોઈ મત એટલું નથી આપતું જે સત્તા સ્થાન બિરાજે. જી સર. જી જગદીશભાઈ, તમે કહ્યું એ રીતે કે ભાજપના બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ ગાંધી છે અને ભવિષ્યમાં પણ કદાચ રાહુલ ગાંધીને ગમે એટલા ગુનાગાર પણ ભાજપ
એને જેલમાં નહીં બહાર જ રાખશે કે ભવિષ્યના રાજકીય ફાયદો થતો રહે. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ, તમે હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા. જી નમસ્કાર સર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.